આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે વોર્ડ નંબર 10ના કોંગ્રેસના કાર્યકર્તાઓએ બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે ત્યારે ભાયલી ખાતે પ્રગતિ સ્કૂલ ખાતે વોર્ડ નંબર 10 કોંગ્રેસના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદયા, કોંગ્રેસના મહામંત્રી વી.કે. શાહ, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી સુનિલ પરમાર તથા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સાથે મળીને બાળકોને પરીક્ષા નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે મોં મીઠું કરાવીને આજના પેપરને લઈને શુભેચ્છા પાઠવી હતી। આ સંદર્ભે વોર્ડ નંબર 10ના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદયાએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી। परत कर देजो बैग जो शक्य हो તમારે જો આયા હોય તો આપી દેજો અને આયા હોય ઓર્ડર છે ત્યાં બેગ તમારી મૂકી દેવાની છે બેગમાં કોઈ કિંમતી સામાન રાખતા નહીં વાલપીટર રૂમમાં ગયો ત્યાં બહાર મૂકવાની છે કોઈ અંદર કિંમતી સામાન અંદર રાખતા નહીં એ ખાસ ધ્યાન રાખજો। વડોદરા શહેરના વિદ્યાર્થીઓનો આજે ભવિષ્યનો દિવસ કહેવાય અને એ ભવિષ્યના દિવસ માટે આજે અમે એ આવતા વિદ્યાર્થીઓને વેલકમ સ્વાગતમ કર્યું છે અને પેન આપી છે, મીઠાઈ આપી છે, ચોકલેટ આપી છે। પણ સાથે સાથે દુઃખની વાત એ પણ છે કે આ છોકરાઓ કાલનું ભવિષ્ય છે અને એ ભવિષ્યનું આજની સરકાર અંધકારમય બનાવે એવું અમને લાગી રહ્યું છે। કેમ કે શિક્ષણનું તો એટલું વેપારીકરણ કરી દીધું છે। હવે એ વેપારીકરણની અંદર પણ આજનો વિદ્યાર્થી એટલો મક્કમતાથી ભારત દેશને આગળ લઈ જવા માટે મજબૂત બની અને એનું પોતાનું ભવિષ્ય તો બનાવશે જ સાથે સાથે દેશને પણ આગળ લઈ જશે અને પ્રગતિના પંથે લઈ જશે એવી આ વિદ્યાર્થીઓ આજથી મક્કમ નિર્ણયથી પરીક્ષા આપવા ગયા કે કાલનું ભવિષ્ય અમારા જ હાથમાં છે, ભારત દેશનું ભવિષ્ય અમે જ લઈને નીકળીશું એવી અભ્યર્થના સાથે આજે આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આજે ધોરણ 10માં અને 12માની એક્ઝામ શરૂ થઈ રહી છે તો આજે અમે વોર્ડ નંબર 10માં પ્રગતિ વિદ્યાલય આવેલી છે ત્યાં આપણે જે છોકરાઓ છે એમને આશ્વાસન આપવા માટે પેન અને ચોકલેટનો વિતરણ કાર્યક્રમ રાખ્યો છે। જે 10મા અને 12માનું છોકરાઓનું જે ભવિષ્ય છે એ ઉજ્જવળ બને એવી અમે શુભકામનાઓ આપીએ છીએ। આજે વોર્ડ 10ની ટીમ આગેવાનો હોદ્દેદારો બધા અમે અહીં ઉપસ્થિત રહ્યા છે અને જ્યારે આપણે કોઈ શુભ કામ કરવા જતા હોય તો મોં મીઠું કરીને કરાવતા હોય છે તો અમે એ પ્રત્યે આજે ચોકલેટ આપીને છોકરાઓને સ્મિત જોયું। જે રીતના ધોરણ 10 અને 12ની એક્ઝામ ચાલી રહી છે, છોકરાઓ આજથી પરીક્ષાની શરૂઆત કરી, છોકરાઓને શું મેસેજ આપવામાં આજે એમના ઉજ્જવળ આજે જે 10મા 12માનું જે શરૂઆત જે છે પરીક્ષાનું એ એમનું ભવિષ્ય ઉજળું બનાવવા માટેની આ પહેલી મોટામાં મોટી તક ગણાય। કારણ કે હવે આના પછી જે લાઈન દોરી આવે છે 10મા 12માના એક્ઝામ પછી જ આવે છે તો આજે એમને બી મેસેજ આપવા માંગે છે કે 10મા 12માની એક્ઝામ છે એટલે કોઈ ટેન્શન લીધા વગર સારી રીતે પેપર લખજો, કોઈ બી ટેન્શન, કારણ કે જેવી રીતના ટકા આવતા એવી રીતના લાઈનો બી હોય છે એટલે કોઈ ગભરાવાની જરૂર નહીં।